બોલ્યો નહીં. મહેમાન આવી ગયો, રોકાણો, હોયો ગયો, રોકાણો ત્યાં સુધી હાવજે કઈ ન કર્યું. મહેમાન વયા ગયા પછી બધા હુઈ ગયા પછી રાતે ઓલો ઢોલિયો ઢાળીને ઓહરી ભૂતો તો માથે આવીને આમ થાપો મારીને ડણક મારી ભાઈ. આજથી 10 વર્ષ 12 વર્ષનો આવ્યો. 10-12 વર્ષ છેલ્લી સ્થિતિ થઈ ત્યારે આવ્યો. 10-12 વર્ષ પછી આવ્યો. છેલ્લી સ્થિતિ હતી ત્યારે આવ્યો અને આવી અને ઓસિંતાની ફળિયામાં આવીને ડણક દીધી. આવજના બધાય અવાજ મને આવડે. આવી રીતે એમે કરે. ઓસિંતાનો તમે આમ ઓલું કરો એમે કરે. પછી ધીરો ધીરો એની મોજ થી હોય ને આપણને ખબર ન હોય ને વયા જતા હોય ને, આપણને ખબર ન હોય અને આપણને ઓળખાણ દેવાય કરે હું અહીં બેઠો છું તો આવી રીતે કરે. અને એમાં વળી તમે પાણો લ્યો તોય કર. પછી તમે પાણાનો ઘા કરો તો ખરે એવી રીતે કરે. અને મારણ ખાધા પછી મોજમાં આવે. તો ગેરનું પાણી નો કહેવાય યાર. મરદ માણસ ઘોડા ઉપર સવાર થઈ અને નીકળ્યો જંગલમાં. બાગડતા બાગડતા ઘોડની વહી જાય. એક નદી આવી, નદીનો હામો કાંઠો ચડ્યો. એમાં કરમદીના ઢુવા, જંગલ, ઓસિંતાની આમ કાન દીધા ને તો કાનમાં કઈ હાવજ કણકતો હોય એવો અવાજ સંભળાણો. હાવજ એમ કરતો એવો અવાજ, સિંહને કોઈક દુઃખ હોય એવો અવાજ સંભળાણો. ઘોડે સવારને નીચે ઉતર્યો મરદ માણસ, તલવાર ખેંચી ધીમે 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 ડગલા માંડી ગયો ઝાડ નીચે, કરમદીના ઢુવા નીચે. આમ જોયું એને એમ કે સિંહ છે પણ શું કામ એ કણકતો હોય છે, કઈક દુઃખમાં કણચે છે. થોડોક સેટોરિયો ખબર પડી, આમ નજર પડી સિંહના એક પગમાં મીંઢોળીનો કાંટો લાગેલો અને એ પગ પાકી અને આવો થયેલો અને એમાં આમ પગ હલાવે થોડો થોડો આમ કરે અને સિંહ કણચે છે. અને સિંહ કણકતો તો આને વિચાર છે વરર આ તો મરી જાય, આનો પગ થાંભલા જેવો હોજી થઈ ગયો, આની પીડા મારે હણવી જોઈ. ધીમે એક દઈ અને ધીરો ધીરો ડગલા માંડીની મરદ માણસ પાસે ગયો. હાવજની આંખ બંધ હતી. પાસે ગયો ને તો હાવજે આંખ ખોલી. એને એમ થયું ઓહો હવે પાછો હતું ટડાપ મારી છે. પણ હાવજને પૂરી હતી આય હોતી હોજેલો આવો પગ. અને હાવજ કણચવાનું ચાલુ કર્યું. પાછી આંખ બંધ કરે અને લાંબો હાથ કરી તરવારથી આમ લાંબી તરવાર કરી, તરવારની અણી ધીરે ધીરે પગમાં જે પાકેલો હતો ને આમ કરી આમ શીરો કર્યો, આમ હડ્યો. પણ તરવાર એવી હતી રૂની પૂણી આમ કરી અને આમ મૂકી માથે ફૂંક મારે અને રૂની પૂણી આમ દળે ને આમ ગોથું ખાઈને તા 2 કટકા થઈ જાય. આવી તરવારની ધાર હતી. માખી ઉડતી ઉડતી માથે આવીને બેહતે, એનો ટાંગો કપાઈ જાય. આવી તરવાર એ તરવારને આમ ધીરે ધીરે સરળ દઈને આમ કર્યો, પગમાં લાગ્યો, પાક્યો તો ને પચપરુની શેડ થઈ. અને છેડ ખાતાની આરે તો હાવજ આમ કરતો કણચવા માંડ્યો, પગ ધ્રુજવા માંડ્યો હાવજનો. પછી એને ધીરે 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 નજીક ગયો. હાવજની આંખ બંધ થઈ ગઈ. માથેથી આમ થોડું થોડું ભાર દીધો ને એમ કે જે થવું હોય. અને પચ પરું બધું કાઢી નાખ્યું. આજુબાજુમાંથી જીપટા ના ઝાડવા આવે જંગલમાં. એ જીપટાના ઝાડવાના પાંદડા ભેળા કરીને પથ્થરમાં વાટી આટલું બધું ભેળું કરીને લોસકો અને ઈ માથે મૂક્યો. પગ માથે પોતાની ફાળીઓ પછેડી હતી અને ફાડી એમાંથી પાટો બાંધ્યો હાવજને. સિંહને પાટો બાંધ્યો અને સિંહને ખબર પડી ગઈ. પશુ પક્ષી ઓળખી જાય આપણને કે આ અમને નુકસાન કરવા આવે છે કે મને ચાહે પ્રેમ કરે છે. એને ખબર પડી જાય. હાવજ બોલ્યો નહીં, પાટો વાળી દીધો. પાટો વાળીને પછી છેટો દઈને બેઠો યુવાન. હવે શું કરશે? હાવજ કલાક પછી ભાનમાં આવી ગયો. પીડા ઓછી થઈ ગઈ, બેઠો થયો હાવજ. અને એક પ્રેમની નજરથી મોર કો ધ્યાન લગો ઘન ઘોર સે દોર સે ધ્યાન લગો નટકી જેમ દીપક ધ્યાન પતંગ લગો પન હારી કો ધ્યાન લગો મટકી જેમ ચંદ્ર કો ધ્યાન ચકોર લગો ચકવાન કો ધ્યાન દિનેશ ટકી મીન મનોજલ ધ્યાન સો સાગર પંથ પ્રબીન રેહો અટકી. ઈ નજર હાવજ જોઈ રહ્યો કે આને મારું પીડા આણી. આને આ સિંહ કહેવાય. એને પીડા આણી ને પોતાની પીડા અણવા વાળાને આખી જિંદગી ભૂલે નહીં એને સિંહ કહેવાય. એને આને મારી પીડા આણી. ઓલો જુવાને શું કર્યું કે આ હાવજને પાટો વાળ્યો છે, બાર ગામ નથી જવું, ઘોડી પાછી વાળ ઘરે વયો છે. જુવાન ઘરે. અત્યાર સુધીની વાત હકીકત છે. હવે કવિએ કલ્પના કરી છે. આગળની વાત શરૂ થાય ને એ અમુક થોડી કલ્પના કવિ માણસોને સમજાવવા માટે કરે. ઘોડી પાછી વાળી ઘરે ગયો. હાવજને ઊભો થઈને લૂલો લૂલો વાંહે હાલતો થયો. સિંહને એમ થયું મારો કાંટો કાઢ્યો, એનું ઘર જોઈ આવું. ઠેઠ ઘરે આવ્યો. સિંહ વાંહે આવ્યો, ફળિયામાં બેઠો. આને વિચાર થયો કે બહુ કહેવાય, બધા લોકો જોઈ રહ્યા. પછી સિંહ હાંજ સુધી બેઠો
આને એમ થયું કે કોઈને મરી ગયેલા પેલા ગામડાઓમાં ખાડું ભેહું ગાયું બકરા બહુ હોય, કાયમ એક બે મરતા જ હોય કોકને. ઈ લઈ આવીને આને નાખે, હાવજ ખાય, ઓલો પાટા બદલાવે. થોડાક દિવસ હાજુ થઈ ગયો. પછી સિંહ શું કરે, રાત આખી રક્ષણ કરે. આને ફળિયામાં બેહીને એનું ઘરનું રક્ષણ કરે. દિવસનો જંગલમાં વયો જાય, શિકાર કરીને ખાઈ લે. પછી હાજો થઈ ગયો. આવું વર્ષો સુધી ચાલ્યું. હવે સાંભળજો, વર્ષો એટલે 1-2 વર્ષ ચાલ્યું. પછી એક દિવસ એવું બન્યું, ફળિયામાં સિંહ બેઠેલો ડાલા મથો. એમાં કોઈ મહેમાન આવ્યો. આમ કરીને આમ ડેલી ખોલીને આમ જોયું તો આ તો ડાલા મથો હાવજા ડાણસી હાકજ્યા હાંભળે પડે વેરી તણા ગાઢ પોસા. એ હાવજને જોતાની હારે તો ઓલાના ગાત્ર ગળી ગયા, પાછું ન હટાઈને કાઈ નહીં એમ થયું. હાવજ એટલે વિડીયો ઘણા મોબાઈલ નામ લે ને તો વિડીયો બંધ હોય. છેલ્લે ખબર પડે ઉતર્યું નહીં કે ચાલુ કરવાનું ભૂલાઈ ગયું. આને થયું તું જારિયા હારા ને થઈ જાય ભાઈ. જૂના કબજિયાત ઘણા ના વૈયા ગયેલા છે, ચશ્મા નંબર વૈયા જાય. અને આજ તમે સુરત થી આવો ગીરમાં અને ડાલામાં તો રાવલ ને કાંઠે, શેત્રુજી ને કાંઠે, હિરણ ને કાંઠે, હિંગોડા ને કાંઠે વયો જતો હોય અને આવતો હોય પંજા નાખતો આવ્યો સિંહ મારી ગાડી જાય, તમે જોવા માટે આવો અને પછી તમે જોઈને વહી આવો. સુરતમાં 1 વર્ષ નહીં, 5 વર્ષ નહીં, 20 વર્ષ પાસે જાવ ને તો સ્થળો બધા ભૂલાઈ જાય. અહીંયા હતા, અહીંયા નહોતા, અહીંથી નીકળ્યા હતા, આમ ગયા હતા, નહોતા ગયા હતા, આવું જ લાગે છે. લગભગ અમે અહીંયા આવ્યા હતા એવું યાદ આવે, જેવું તેવું 20 વર્ષ. પણ ઓલું સ્થળ આવે તો યાદ આવે 20 વર્ષ પહેલા અહીંયા આડો ઉતર્યો તો, જેની મુલાકાત નો ભૂલાય એને સિંહ કહેવાય. ભલા માણસ જેની મુલાકાત નો ભૂલાય એમ અહીંયા એમાં હાવજ બેઠો તો ફળિયામાં. ઓલા મહેમાને જોયો, મહેમાન ધ્રુજવા માંડ્યો. ગરદણીએ શું કીધું ખબર? મારે આ વાત યુવા ધન ને કહેવી કે શબ્દ સંભાળ કે બોલીએ, શબ્દ કો હાથ ન પાવ. શબ્દની શું તાકાત છે. હાવજ હલો ગરદણીએ શું કીધું? એ વયાવો એ તમને કાઈ નહીં કરે, પાળેલો છે, મારો હવાયો છે, મારા મિત્ર જેવો છે, મારું રક્ષણ કરવા આવે છે, એનો મેં કાંટો કાઢ્યો, તમે તમારે વયાવો. ઓલા કે અરે કેમ આવું, બાંધ્યો નથી, છૂટો છે, હવા તાય છે. અરે કાઈ નો કરે, અરે ભૈયા આવો નહીં, નો આવાય, પાછું નથી જવાતું. પછી ઓલાએ શું કીધું ખબર? ગરદણીએ, અરે તમે સમજતા નથી, પાળેલા કૂતરા જેવો છે. મિત્રો પાળેલા કૂતરા જેવો કીધો ને ઝાટકી નામ હેઠું જોઈ ગયું, હમી ગયો હાવજ કે તે મારો કાંટો કાઢ્યો છે એટલે કાઈ કહી ન શકું, નકર તને ઓળખાણ આપું કે હાવજ કોને કહેવાય અને કૂતરો કોને કહેવાય. હા આવી રીતે ઘણા સહન કરી લેતા હોય, એવું ન માનવું કે આમ છે ઈ હાવજ છે, પણ તે એનો થોડો કાંટો કાઢ્યો ઈ એને આડું આવે છે. ભલા માણસ બાકી હાવજ જ છે, એની તડાપ ને ગણક તે નથી જોઈ. મિત્રો હાવજ કઈ બોલ્યો નહીં. મહેમાન આવી ગયો, રોકાણો, હોયો ગયો, રોકાણો ત્યાં સુધી હાવજે કઈ ન કર્યું. મહેમાન વયા ગયા, પછી બધા હુઈ ગયા. પછી રાતે ઓલો ઢોલિયો ઢાળીને ઓહરી ભૂતો તો માથે આવીને આમ થાપો મારીને ડણક મારી ભાઈ. ડણક મારતા ની હારે તો બોલાને વગર ડાકલે દેવ આવ્યા કે આ કોઈ દી નહીં, મારો મિત્ર હતો ના હું અને કઈ દુશ્મનાવટ ઉજી ગઈ. હું ઓલાને પથારીમાં ખાટલો મીઠો ધ્રુજવા આવા બટાણી ડાકલાના પડની જેમ આમ થવા માંડ્યું. વનરાજ માફ કરી દે. હાવજ બોલ્યો, આ કલ્પના છે કવિની, સમજાવવા. સિંહ બોલ્યો, તે મારો કાંટો કાઢ્યો છે, હું હાવજ છું, સિંહ શું, ગણ ન ભૂલું. હું તને મારીશ નહીં, પણ એક કામ તારે કરવાનું. શું? ઓલો કુવાડો પડ્યો એ ઉપાડ. ઓલો કે શું ઉપાડ? ઓલે કુવાડો ઉપાડ ધ્રુજતા કે મારા માથામાં માર. ઓલો કે માથામાં આ માર. ઓલે આમ કરીને બસ માર્યો. કુવાડો તો માથું તો પોચું હોય, ધારદાર કુવાડો, અડધો પણ ઉતરી ગયો માથામાં. હવે કે કાઢી લે. આમ કાઢ્યો, લોહીના ફુવારા છૂટ્યા.
હાવજ આમ જોતો 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 જટાવ માથેથી ધીરા ધીરા લોહીના રેગાડા જતા હતા જંગલમાં વયો ગયો. સાહેબ આ કથા મને તમને સમજાવવા કીધી છે કવિઓએ મિત્રો. રેગાડા લોહીના જાય ને હાવજ હાલતો થઈને વયો ગયો મિત્રો. 8 થી 10 વર્ષ 12 વર્ષનો આવ્યો. 10-12 વર્ષ છેલ્લી સ્થિતિ થઈ ત્યારે આવ્યો. 10-12 વર્ષ પછી આવ્યો. છેલ્લી સ્થિતિ હતી ત્યારે આવ્યો અને આવી અને ઓસિંતાની ફળિયામાં આવીને ડણક દીધી. આવજના બધાય અવાજ મને આવડે. આવી રીતે એમે કરે ઓસિંતાનો તમે આમ મનું કરો એમે કરે. પછી ધીરો ધીરો એની મોજ થી હોય ને આપણને ખબર ન હોય ને વયા જતા હોય ને આપણને ખબર ન હોય અને આપણને ઓળખાણ દેવાય કરે હું અહીં બેઠો છું તો આવી રીતે કરે. અને એમાં વળી તમે પાણો લ્યો તોય કરે. પછી તમે પાણાનો ઘા કરો તો કરે એવી રીતે કરે. અને મારણ ખાધા પછી મોજમાં આવે. તો ગેરનું પાણી નો કહેવાય યાર. પણ આ બધું પહેલી વાર સુરતમાં કર્યું. આ બધું હો ખાલી હું કરતો આ 100 ગોટ પહેલી વાર તમારા પ્રેમે કાઢ્યું પાય. અમે કલાકાર થોડાક આમ હરખુડા હોય તમારો પડકારો થાય એવું એવું નીકળે. ખમા મારો એટલે પ્રેમમાં હરખુડા. આ સાહના ને અમારા ચાહક પાસે હરખુડા છે બીજે બધું છે આ બધા. પણ મૂળ વાત ઉપર આવી જાવ. હાવજ વયો ગયો જંગલમાં અને પાછો આવ્યો આવી રીતે ગાજો ઘુઘરાટી કરી. ઓલા ઉભો થઈ ગયો. આટલા વર્ષ પછી પાછો આને દુશ્મનાવટ યાદ આવી ગઈ. શું આજીભાઈ એને એમ થયું દુશ્મનાવટ યાદ આવી પાછો કેમ આવ્યો? કે તું ધ્રુજમાં હાવજ કે ખાલી તને મળવા છેલ્લી વાર આવ્યો. મારી છેલ્લી સ્થિતિ છે હવે હું જીવી નહીં. તે મારો કાંટો કેટો તો હું 2-3 વર્ષનો હતો. પાછો હું જંગલમાં વયો ગયો તો અને પાછો 12 વર્ષે આવ્યો છું. તો હવે મારી છેલ્લી સ્થિતિ છે. હવે હું કેટલો જીવું એ નક્કી નથી પણ તને મારીશ નહીં. તું જરીક મારી જટામાં હાથ ફેરવીને જોતો ઓલો કુવાડો માર્યો તો ઓલો કે ઈ તો નથી દેખાતું. રેવા દે ને ભાઈ બધું જૂનું કે નહીં. તું જોતો ખરો તો ઓલા જટા આમ કરીને ક્યાંય ઘા દેખાય છે કે નથી દેખાતો? કેમ નથી દેખાતો? કે રૂજાઈ ગયો હોય ને તો એટલા વર્ષ 12 વર્ષ થયા મિત્ર રૂજાઈ ગયો હોય ને હવે એ બધું રેવા દે ને. કે રૂજાઈ ગયો એટલે જ આવ્યો છું. તે મારા માથા માથે કુવાડાનો ઘા કર્યો તો એ રૂજાઈ ગયો છે 12 વર્ષે. પણ મને કૂતરો કીધો તો એ હજી રૂજાણો નથી. એટલે બોલ્યા પેલા ધ્યાન રાખજે કોઈ દી કૂતરો ન કહેતો. હાવજને કૂતરો ન કહેવાય. તે મને કૂતરો કીધો તો ને પાટા પિંડ ઉપાવ તન લાગા તરવારિયા. તન એટલે શરીર એના ઉપર તરવારના ઘા થયા હોય પાટા પિંડી કરીને મટાડી શકાય. પાટા પિંડ ઉપાવ તન લાગા તરવારિયા. પણ વહે વેણરા ઘાવ એનું રતીન ઓહડ રાજીયા. શબ્દના જેને ઘા લાગે છે ઈ ઘા કોઈ દી રૂજાય નહીં. અને એટલે તો કીધું છે સિર્ફ ખંજર નહીં આંખોं में पानी चाहिए. सिर्फ खंजर नहीं आंखों में पानी चाहिए. हे भोलेनाथ मुझे दुश्मन भी खानदानी चाहिए. मुझे दुश्मन भी खानदानी चाहिए. એની મજા આવે. હા એટલે આ અમીરાત આ ખમીરાત આ પ્રેમ આ ભાવ આ મહેમાન ગતિ આ પડકારો આ હોંકારો આ ખોખારો મળ્યા ક્યાંથી? છેલ્લે મેઘાણીની 2 કડીમાં. આપ મારા ચાહકોને ફરી અને હું પ્રેમના વંદન કરું છું. તમારી બધી ફરમાઈશો મેં લીધી. ઘણી બધી નથી લેવાની. ફરીવાર વળી ક્યારેક આવશું ત્યારે લેશું. પણ મેઘાણી કહે છે તો મારી જનની
મોજ આવે છે જય માતાજી પેલા ઉદર માંથી મળ્યા પછી ધાવણ માંથી મળ્યા અને પછી મેઘાણી કે ક્યાંથી મળ્યા પાર્વતી પતિ હર હર